તમે કેવી રીતે આવ્યા હતા, તમે કોના રેફરન્સથી આવ્યા હતા? મેં દિત્યાને ડીપીએસ સ્કૂલમાં સમર કેમ્પમાં મૂકેલી. ઓકે. અને એ વખતે તમે ત્યાં એડ્રેસ કરેલું બધાને. હા. એટલે તે વખતે મને ખ્યાલ આવ્યો કે તમે આ કિડ્સ બ્રેઇન મેપ ચલાવો છો. આમ તો મારા કઝિન થ્રુ મને ખબર હતી કે આનું પોટેન્શિયલ કેવું છે, પણ બિંગ એઝ એન એસ્ટ્રોલોજર મને ખબર હતી કે દિત્યાનો રાઈટ ટાઈમ ક્યારે આવશે. એટલે એ જાણતો હોવાથી મેં ક્યારે એના માટે એ સમય દરમિયાન પ્રયત્ન નહોતો કર્યો, કારણ કે મને ખબર હતી કે એ વખતે રિઝલ્ટ કદાચ નહીં મળે. અને લાગ્યું કે હવે ખરેખર સમય આવ્યો છે, એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો. યસ. અને સરપ્રાઇઝિંગલી જે પોટેન્શિયલ મેં એસ્ટ્રોલોજીકલી જોયેલું હતું એ દિત્યાનામાં દેખાયું પહેલાં જ વીકમાં. એટલે મને લાગ્યું કે મારું ડિસિઝન સાચું હતું આ મૂકવા પાછળનું. એટલે તમારે ત્યાં અને બેઝિકલી આ જે આખી એક્ટિવિટીઝ છે એ એક્ટિવિટીઝ નું જ્યારે તમે ડિસિઝન્સ લીધું ત્યારે તરત જ ડિસિઝન્સ લઈ દીધું તો કે પછી થોટ પ્રોસેસ કર્યા પછી લીધું? ના, મેં ડિસિઝન તો લીધેલું, પણ એ વખતે લેવલ 1 નું જ મને ખ્યાલ હતો કે બાકીના લેવલ આવા હોઈ શકે એવું મને કોઈ અંદાજ હતો નહીં. યસ. અને એનું પરફોર્મન્સ જોયા પછી મને એવું ફીલ થયું કે આઈ શુડ ગો વિથ ઓલ ધ લેવલ્સ. એટલે મેં ડિસિઝન પછી મારી વાઈફ પણ કન્વિન્સ થઈ ગઈ કે ના, આપણે કરીએ. અત્યારે આપણી દિત્યા જે છે એને અહીંયા આગળ આવ્યો કેટલો ટાઈમ થયો છે આશરે? લગભગ 20-25 દિવસ થયા, વધારે નહીં. તો 20 થી 25 દિવસની અંદર તમને સાહેબ અમારી ઓફિસ તરફથી કોઈ પણ પ્રકારે નેગેટિવ કોઈ થોટ? આઈ વુડ સે રાધર બેસ્ટ સપોર્ટ તમારી ઓફિસ તરફથી મળ્યો, કારણ કે પર્સનલી તો તમે જ ખાસ યુ આર વેરી સપોર્ટિવ. અને તમારી ઓફિસના પણ જે સ્ટાફ છે એ પણ દે આર ક્વાઇટ સપોર્ટિવ. ઓન ધ કોન્ટ્રારી મને દિત્યા એવું કહે કે પપ્પા મને શિવાની મેડમ સાથે જ ભણવું છે. એટલે વૈદિક મેથ્સ માટે શી ઇન્સિસ્ટેડ કે હું એમનો એક ક્લાસ તો અટેન્ડ કરું છું. પણ એ ના થઈ શક્યું, એટલે રવિવારે જ અમારે આવવું પડ્યું. પણ શી વોન્ટ્સ કે હું એમના અંડરમાં ભણું એમ. એટલે તમારો સ્ટાફ એટલો પ્રેમાળ છે કે બાળકોને હોમલી ફિલિંગ આવે છે. એટલે બેઝિકલી આપણે ત્યાં જ્યારે બી કોઈ પણ કિડ્સ આવે છે તેને એવું ફીલ થાય છે કે આ ઘર છે. યસ. તો ઓલ ધ ટાઈમ કોઈ બી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે સ્પેસિફિક અમારો એવો જ ઉદ્દેશ હોય છે ઓલ ધ ટાઈમ કે આજે નહીં ને આવનારા આપણી ડોટરના ચારેય લેવલ પતી જાય, પછી બી 5 years પછી કે 10 years પછી ગમે ત્યારે દિત્યા અહીં આગળ આવે છે ને જેટલી અહીં આવશે ને સાહેબ એટલો એનો ગ્રોથ છે. અને આ જે આખી એક્ટિવિટીઝ જે છે ને એ એક્ટિવિટીઝમાં અમારી એક રિક્વેસ્ટ છે તમને સર, અમે જે પ્લેટફોર્મની અંદર જે પાઇપલાઇનની અંદર જે એના ક્લાસ ગોઠવીશું ઇન ફ્યુચર બી, એ ક્લાસ છે ને શક્ય હોય ત્યાં સુધી એ જ સિસ્ટમ ફોલો કરજો. જો આપણે એ ફોલો કરીશું ને તો સૌથી મોટો બેનિફિટ શું છે, એના લેવલથી લેવલનો કોઈ કિડ્સ હશે ને જેની સાથે બીટ જે સ્ટેજ છે એ પોઈન્ટ ઓફ વ્યૂ એ કદાચ કોઈ બી વ્યક્તિ સાથે રહે ને તો એને એવું લાગે કે હું જ વિન છું, રાઈટ? પણ કોમ્પિટિશનમાં ઘણા લોકો છે. તો જ્યારે એ લેવલ એટલે ધારો કે અત્યારે આપણું ફર્સ્ટ લેવલ તો છે, આપણે સેકન્ડ લેવલ આજથી સ્ટાર્ટ કરીશું, એટલે ઇન ફ્યુચર આપણે પ્લાનિંગ કરીએ છીએ. તો સેકન્ડ લેવલ કરાયા પછી 4th લેવલ ફિનિશ થઈ ગયા પછી એનાથી કોમ્પિટિશન જે છે ને કે આ લેવલના હશે. હવે લેવલના હશે ને તો સી હેલ્ધી કોમ્પિટિશન આપણે ક્રિએટ કરીએ છીએ, એમનો સારો ગ્રોથ થાય છે. તો એની માટે સાહેબ તમારો સપોર્ટ જોઈશે. અમારા તરફથી એક એપ્લિકેશન બનાવેલી છે, એ એપ્લિકેશન તમે જેવી યુઝ કરશો, વધારે એમ કશું નહીં, ખાલી મ્યુઝિક એટલું તમે પ્લે કરશો ને તો બી દિત્યાનામાં સારામાં સારું ડેવલપ થશે. આટલી એક હેલ્પ જોશે 100% એવરી ટાઈમ. તો દિત્યા અને એ સિવાય બી યસ સર, if I can be of any help to you, just let me. પાકું. અને અત્યારે એઝ ઓફ નાઉ તમે એસપી યુનિવર્સિટીમાં છો ને? હું સીવીએન યુનિવર્સિટીમાં છું આઈટી હેડ તરીકે. બસ તો ગમે ત્યારે મને કંઈક જરૂર પડશે તો પાકું ચોક્કસ, એની ટાઈમ.